નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું હિતેશ જાદવ. મારી યુટ્યુબ ચેનલ એજે નોલેજ પર ફરી એકવાર આપનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય ગણિત અંતર્ગત ગણિતમાં 33થી વધુ ગુણ મેળવવાની સરળ રણનીતિ જોવાના છે. 33થી વધુ ગુણ મેળવો એટલે તમે પાસની કેટેગરીમાં આવી શકો. તો એના માટેની જે રણનીતિ છે તેની આપણે સમજૂતી મેળવીએ. તે માટે સૌથી વધુ ગુણ ધરાવતા મુખ્ય પ્રકરણો તમારે તૈયાર કરવા પડે અને એટલા પ્રકરણો તમે તૈયાર કરો એટલે તમે બોર્ડની પરીક્ષામાં સરળતાથી પાસ થઈ શકો. જે વિદ્યાર્થીઓએ માત્ર પાસ થવાનો ટાર્ગેટ છે, લક્ષ્યાંક રાખ્યો છે, એના માટે આ ખૂબ જ ઉપયોગી છે. તો સૌથી વધુ ગુણ ધરાવતા મુખ્ય પ્રકરણોની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે સંભાવના કે જે 14 ગુણમાં પૂછાય છે. 14 ગુણનું આ પ્રકરણ છે એટલે એક જ પ્રકરણમાં આપણે 14 ગુણ મેળવી શકીએ. જેના માટે આપણે આ સંપૂર્ણ પ્રકરણની તૈયારી કરવી પડે. જો તમે આ સંપૂર્ણ પ્રકરણની તૈયારી કરો તો તમારા 14માંથી 14 ગુણ આવી શકે. માટે સંભાવનાનું સંપૂર્ણ પ્રકરણ, એના દરેકે દરેક દાખલા એનું બરાબર પુનરાવર્તન કરવું ઉદાહરણ સાથે, જેથી તમારા 14 ગુણ પાકા થઈ જાય. ત્યારબાદ બીજું પ્રકરણ છે આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્ર એ 12 ગુણનું પ્રકરણ છે. તેમાં પણ સ્વાધ્યાય 13.1 થી 13.3ના દરેક દાખલા ઉદાહરણ સાથે જો તમે સંપૂર્ણ પ્રેક્ટિસ કરો તો તમારા એમાં પણ 12માંથી 12 ગુણ મળી શકે. આમ બે પ્રકરણો મળીને 14 અને 12 ગુણ એટલે કુલ 26 ગુણ તમને મળે છે, જે પાસ થવા માટેની કેટેગરીમાં આવી જાય છે. આ ઉપરાંત આપણે વધુ ગુણની વાત કરીએ તો મહત્ત્વના પ્રમેય અને ટૂંકા પ્રશ્નો. તો મહત્ત્વના પ્રમેયની વાત કરીએ તો ત્રિકોણ અને વર્તુળ આ બે પ્રકરણના આપણા કુલ 4 પ્રમેય છે, જેમાં પ્રમેય 6.1, 6.2, ત્યારબાદ વર્તુળના પ્રકરણ 10.1 અને 10.2 આ પ્રમેય આપણે તૈયાર કરીએ, જે બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાય જ છે, મોસ્ટ આઈએમપી છે. આટલા 4 પ્રકરણો જો આપણે તૈયાર કરીએ તો આપણે સારામાં સારા ગુણ મેળવી શકીએ. ત્યારબાદ હેતુલક્ષી અને ટૂંકા પ્રશ્નો, જેમાં પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ, ત્યારબાદ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાંથી વિભાગ એ માટે આપણે તૈયારી કરી શકીએ. વિભાગ એ હેતુલક્ષી પ્રશ્નો, જેમાં 2 પ્રકરણો જો બરાબર તૈયાર કરો તો એમાં પણ તમે પૂરેપૂરા માર્ક્સ સરળતાથી મેળવી શકો. ત્યારબાદ ત્રિકોણ અને વર્તુળના પ્રકરણના દાખલાની વાત કરીએ તો ઉદાહરણ નંબર 7, એ ઉપરાંત સ્વાધ્યાય 10.2ના દાખલા નંબર 6, 7 અને 8 આટલા દાખલાઓની જો તમે બરાબર પ્રેક્ટિસ કરો તો સારામાં સારા ગુણ તમે મેળવી શકો. આમ આપણા 35 ગુણ મેળવવાનો જો ટાર્ગેટ હોય, આપણી રણનીતિ ખરેખર પાસ થવા માટે 33 ગુણની જરૂર છે. તો આપણે 35 ગુણની વાત કરીએ તો પ્રકરણ મુજબ ગુણભારની સ્પષ્ટ સમજૂતી આપણે જોઈએ તો સંભાવના કે જેમાંથી આપણને 14 માર્ક સરળતાથી મળી શકે, આંકડાશાસ્ત્ર જેમાં 12 ગુણ મળી શકે, અને વર્તુળ અને ત્રિકોણ તેના પ્રમેય અને હેતુલક્ષી પ્રશ્નો કરીએ તો 9 ગુણ મળે. એટલે આપણા કુલ અપેક્ષિત ગુણ 35 થાય છે. આમ આપણી ગણિતમાં 33 ગુણ મેળવવાની સરળ આ રણનીતિ છે. આ રણનીતિ પ્રમાણે જો તમે પ્રયત્ન કરશો, પ્રેક્ટિસ કરશો તો જરૂરથી તમને સફળતા મળશે. થેન્ક યુ.